કોઈ લેબડે બેહવા આવ્યું લાગતું નહીં હજી. આજ તો આમ તો ભોય બેહી રહેતા, પણ આ ભોય બેહવું નહીં લ્યા. આજ તો ઉપર ચડીને બેહવાનો વિચાર છે કે બધા શું શું કહેતા આવે છે. કોઈક આવતું છે પેલું કોક તો કહેતું હશે કે લેબડા ઉપર સડીને જ બેહવું છે. આજ લેબડા પર સડીને બેહવાની જીવન મારા વિશે કોઈ ખોટું બોલો છો ભાઈ? સંપલ નો ફરે એના કે મારા બધો કયો આવશે ને એવો નિશાળ મોણો ખબર પડી જાય. હા સીતો સોયો છે ટાઢો એમ. હું તો ઘેર બેહું ભોય બેહું એના કદી ઉપર બેહું સારું આમ તો. પણ આ જોડવા મળી છે લ્યા કે કોઈ શું વાતો કરવા આવી છે. બેઠે બેઠો તો ભળવી હતી કોક આવે એટલે કા વાટી થઈને બેહી રહ્યું હોય. તારો બહુ ઉચારવું વાયરો ના આડે કોઈ નહીં. યાર ક્યાંથી કાઢી મળ્યો છે આજ જાવું જો પેલા બધા બેઠા હશે લેબડે ઈને જવા દે. સુલુલુલુ આજ તો કોઈ આ નહીં લાગતા મને. હા હા હજુ કોઈ આવીને એડગા હુઈ જા દે. હા ઓહ તારી ચેવાઈ ઊંઝા સુખ શાંતિ ની ઊંઘો કાઢવા આવ્યા હતી કે અલ્યા આ ખલ્યો ઉપર પાર પાર કરે ઊંઘવા નહીં દેતા આખો દાડી. ભગવાન ભગવાન રહી મને જ જેમ કાળો બનાવ્યો છે. આખું ગોમ મને મેણું મારે છે. હે ભગવાન ચોક પેલા થઈ જાત ને તો ભગવાન જ પેલું પૂછવું હતું કે મન ચમ એકલા કાળો બનાવ્યો છે. આખા ગોમ ને વ્હાઈટ બનાવ્યું છે. ભગવાન ભગવાન બોલ ભક્ત બોલ. શું બોલ્યું? બોલ ભક્ત તમ બોલ બંધ થઈ ગયો. ભગવાન તમે હા બોલ. ભગવાન તમે હાસા હોય તો મને સ્પ્રાઇટ ની બાટલી આલો એક ઠંડી. લે ભક્ત લે પી. સ્પ્રાઇટ ની બાટલી તો હાસુ લઈ આવી છે. મને તો પેલા સ્પ્રાઇટ પીવા છે ને ઠંડી. હા ભગવાન તમે હાસા હોય ને મને એક વાતનો જવાબ આલતા જો. બોલ ભક્ત બોલ. મને એકલાને જ જેમ કાળો બનાવ્યો છે. આખી ગોમ ને તમે વ્હાઈટ બનાવ્યું છે. એમાં તારા એકલાનો પ્રશ્ન નહીં ભક્ત. તું તો તારા વખતે કલર ના ડબ્બા પડી ગયા હતા અને કાળો જ કલર વધ્યો તો. મારા વખતે કલર નો ડબ્બા પટી ગયા. તારા જ વખતે કાળો એટલો જ કલર પડ્યો હતો. અમે ગમે તે કઈ હવે વ્હાઈટ બનાવવા વાળો તાર. તું તાર ઘેર જઈ હા. અને કાળી કોમેશ મુગડીને એક ઊંઘ લઈને ઉઠી છે ને ગામમાં ઓટો મારતા જાય તારું મોઢું ધોળું થઈ જાય ધોળું દૂધ જેવું. હા એ જ કરવું છે. અને ઉભો રે હા અને દર્પણમાં જોતો નહીં ના કે કાળી કોમેશ જેવો થઈ જાય. હારું અને કોમેશ મુગડવાનું ભૂલતો નહીં. હારું. અલ્યા તારી એકને તો બકરો બનાવ્યો છે બીજો ચિયો કાયો હોત તો મેળાઈ તો દબરવાનો હોય. આ દબર મેળાવો છો લેબડા ઉપર તો લેબડા પર બેહવાની જાડી વાયરી આવે છે ને આ બધા મારા બેટા ચીવી ચીવી આવીને વાતો કરે ચીવી ચીવી તો માગણીઓ હોય એની પેલા રખો એટલે રખો કઈ જિંદગીમાં ધોળો ના થાય લ્યા. અને કોઈ એમ કે મને ભગવાન ધોળો બનાવો. અલ્યા તને ચોથી ધોળો બનાવો. તું તો જન્મથી જ કાળો કંડાળ છી. હવે તને ચોથી ધોળો બનાવો મારે. તારા કાતી તો તવી ઉજળી દેખાય છે તવી. જા જા ભેંસો જવાનો ટાઈમ થઈ ગયો છે. હા તો ભેંસો છોડવી પડશે હવે. તાપીને ભાતું છે. તો ભેંસો સારી આવું. તડકો બહુ પડે પણ આવા તડકાની ભેંસો છોડ્યું. લાવતા પેલા લેફડા સોયલો સારો છે ઈ બેહવા દો. હમણાં 4 વાગ્યા જેવી ભેંસો છોડું. આવા તડકા નહીં છોડવી. તો ગરમી જેટલી પડે છે. મને આટલો તડકો લાગે છે તો ભેંસો કેટલો તડકો લાગે.
આ સોયલો જબર છે લેફડાનો આ મોટો પડ્યો છે આ આપડા લેફડો હારો છે આટલો સોયલો હારો છે એ માલિક આ ભગવાન જો ભેગા છે જ નહીં તો બથામાં બથા થાવું તું કેમ ખબર છે કે આખા ગામના છોકરા પરણાયા પણ મને ના પરણાયો મને ડોશી ચાલ છે ભગવાન એ ભગવાન દયા કર હવે દયા કર બોલ ભક્ત બોલ તારે શેની દયા જોવે છે એ ભગવાન બોલ્યા હા ભગવાન જ બોલ્યા ભગવાન તો એક ડોશી આલો કે તારા આખા ગામના છોકરા પરણી ગયા અને મન ચમ આલતા નહીં એક ડોશી આલો પણ ઈ તો તમારા કર્મમાં લસી જ નહીં મેં ચમ નહીં લસી તમારા કર્મમાં તો ડોશી લસી જ નહીં. અલ્યા ડોશી આલો એટલે આખા ગામના છોકરા પરણી ગયા એટલે હું એકલો જ એવો છું કે નહીં પરણ્યો મારથી નાના પરણી ગયો હશી પણ આવતો નાનો છોકરાનો જમાનો છે પરણી જાય હવે તમે તો નાનાય નહીં કે મોટાય નહીં. એ ભગવાન દયા કર મારા ઉપર તો આમ દયા કર આમ તો તમારા કર્મમાં નહીં કોઈ લસ્યું સ્ત્રીનું ભાગ્ય પણ તોય તમે આટલી બધી પ્રાર્થના કરી દો તમારા ભાગ્યમાં લખું છું હા કોઈ પશુ ધકે તો હા તમારી હગાઈ થઈ જાય હા પણ જો જનાવર જેવું મોણા ધચ્યું હા તો એ તમારી જિંદગીમાં હગાઈ થાય નહીં. પશુ ધક્ષે તો થઈ જાય હા અને જનાવર જેવું મોણસ ધક્ષે જ નહીં થાય હા તો અંતે અંતે ને જાય ને પણ હું હા 500 નહીં 1000 ના પેડા કઈ નો છો પણ કમ્પ્લીટ થઈ જાય તો હો? જો હાલ જ ને કળવું છે પેલા તો કોમ કરાવું પછી 1000 ના પેડા ખવડાવવાના. પેલા તો 1000 ના પેડા ખવડાવવા નહીં પેલા તો મોણા ને એવું છે કે કોમ કરાવવાનું. એટલે જા તારું તો હગુ કજી ની જાય લે કપૂર બેઠું છે ઉપર હું તાર હગુ જ જાય લે જનાવર જ લીધું આખું જનાવર જેવું ચીજ જોકી. અલ્યા એ અલે મારે વાળવાનું પડી શું મારે વાળવાનું તું મોટું સીધે વાળી કરી. પાણી વાળા જાય છે પાણી વાળા જાય છે ઉભો થા હું ના ઉભો થા હા, ઉભો હું થા નહીં જવાનું પાણી વાળા જાય જાય હું નહીં જવાનું તું ને પાણી વાળા જા પાણી વાળા અહીંયા જાય થોડા છોડી નો છો બરાબર પાછા હું તો સીધે જોયા કરી હું તો નાય જાઉં જાતી નતો ભાઈ તું હોય આટલો દાડી ચાલું છું પાછું. હારું જાય બસ ખાટલામાં પડ્યું જ રહેવું છે ખાઈ ખાઈને વખરી ગયું છે પાડા ફૂડ ગયું છે હા આજો રે આ મારો ભાઈ મને દાઢી મારે છે. એ શું છે તારે એટલે કાળજી જા મિસ્કો હતો રોતા રોતા જશો ને પાછા અલા મારે તો ઠીક છે પણ તું ચમ હાથો જોઈ હું તો મને આજ શું વાત કરું હું એટલો ખુશ છું ને આજ તો સુલુલુલુ. એટલે એ શું કરી દીધું એવું આ તો આતાનો ડાયલોગ છે એવું છે. ઓય અરે મારે પેલો મારા ભાઈ નહીં ડાયલો ઓય દાડી માર કરે છે. તો આપણે બધા ભેળા થઈને બેહતા ને જોય આપણે બધા પેલા ભેળા થઈને લેબડે નહીં બેહતા ઓવા આપણે પેલા બધા ભાઈઓ બેહીને લેબડે ઓય એને ભગવાન આયા છે આજે શું વાત કરી છે તું ઓય આ બધાને જે માગો ને ઈ આલે છે ભગવાન આ છે ઓય એટલે ના હોય હા શું તમે જાતો આ શું કે છે ઓય હારે હેડતા હું જાતા હું તું ચો જઈ છે હાલ હું તો ક્યાં જાઉં છું હારે તું જાતા હેડતા ઘરે જાતી તું એ આવજો તાર એ આવજો સારું કર્યું તે મને કીધું આજ તો ભગવાન જોડે માગું જ છે હું તે ડાયલા તો ધોઈ નાખું ઘરે જઈને જો હાલો હા હા ભગવાન એમ કરી દે આવે હવે ગામમાં મને કોઈ કાળો નહીં કે થોડો થઈ જવાનો છું પેચે ના મુજે સુલુલુલુ હવે હુઈ જવા દે હા મોટા દે આહા સુલુલુલુ રાખલો કર્યો તો ભાઈ કાં ભગવાન સી ભગવાન તો નહીં એટલે ભગવાન તો છો તમે અરે આ મોસો ખાલી પડ્યો છે ભગવાન
એ ભગવાન બોલ ભક્ત બોલ, તારી શું સમસ્યા છે? અરે એલા ચોક બોલે ભગવાન તો એલા ભગવાન તમે વાપરો છો ઉવે ઉવે, તો હું તમારા જોડે એક વાત લઈને આવ્યો છું. શું વાત લઈને આવ્યો છું? તમે મારા પૈસા કે એક હા, તે રમન માર માર કરે તો તમે મને શક્તિ આલો, હું એક જ ગઢ દે પછી મહી નાખું જુઓ ખાલી. તું તાર ઘેર હેડ્યો યાર, ઘેર જઈને તાર ભાઈ ફરી જ વળી જા. આ શું કહો છો તમે? ઓ, પણ મન તો નહીં મનાતું, તમે ભગવાન જ છો. મને કોક ખાવાનું આલો. માજ ભક્ત માજ, તારે શું ખાવાનું જોવો છે? ચીકુ આલો ચીકુ. શું જોવો છે? ઓવે લે તારી. અચ્છા તારી આ ભગવાન તો ઠોકી છે. આ તારી આ ચીકુ ચેવું છે? પાક્કું પાકું છે લ્યા. આહાહાહા. ખાતો ખાતો લેબડા થઈ ઉપર જજો. લેબડા ઉપર તાકતો નહીં ને કે હું અદૃશ્ય થઈ જાયો ને તારું ચીકુ ને તારો ભાઈ તને મારશે. અરે ભગવાન નહીં તાકું, માર ભાઈ મને નહીં મારી કે ના, ઈ ચીકુ ખાઈને જાય તાર ભાઈ તને નહીં મારી કે. શક્તિ વાળું છે. હા, શક્તિ આવું જ છે. હારો હેડો તાર. જઈને પડી જ જાજે. હારો હારો ડાયલા ના તો વતાડું મારી તાકાત. જા જા કાળું જા. એટલે જઈને તું તાર પડી જ જા, તું તાર જા. તું હેર પડી જાય છે, હીરો તને પડી જાય છે. મારા બેટા ભગવાન બાજુ બધું માગવા આયા. એટલે ભગવાન નવરા થી લે તમને બધું આવી દીધે. તું તાર જા. કોણ પડે છે કોના ઉપર, અમને કોને ખબર પડે છે? તું તાર જા ને ઘેર. ભગવાને કીધું છે કે કોઈ કાળું કાળું ના થકે તો બસ, પણ જો આજ સારું થઈ જાય ને હગઈ થઈ જાય તો કુકની જન્મ જઈને બતા ફટાફટ કાલ ને કાલ વિવાહ કઈ નોખવાથી ડોશી મળી જાય ને તો બસ બસ. અલ્યા, કચું કાળિયું ભલ્યાડું. પછી ભગવાનજી next મને વરદાન આલ્યું તું. અને ધચો હોય તો હું જેટલો વાયર છું જોયેલા ખરા. તું વાઈટ છી ત્યાં કાળિયા બલાડા ધાર હોયથી તારું સુનસુ લેતો. મને ભગવાને વરદાન આલ્યું હતું કે હું વાઈટ થઈ જાય આજ. ઓએ વાઈટ ધોળો ધપ થઈ ગયો છે તા ધોળો હે? ધપ થઈ ગયો છે. આહા, તો તારે એક હાથી છોડી મને ગમાડી જ લે હે.